હલો હલો જય શ્રી ગણેશ। આ છે સંત દેવીદાસ સંત અમરમાના વાર્તાનો બીજો ભાગ, જેમાં આ વાર્તામાં હવે અમરમાનું આગમન થાય છે। તો બોલ જય સંત દેવીદાસ, જય અમર દેવીદાસ, જય અમરમા। મુંજિયાસર ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછા વળતા હતા, પણ સવારનો પોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સૌ થોડું થોડું ચાલીને પાછા થોભી જતા હતા। એ સવારનો બનાવ એવો હતો કે કોઈને, ખાસ કરીને સ્ત્રીઓના રસ્તો 100 વર્ષ સુધી ન ખૂટે, ઉલટાનો વધે। એ રસ ત્યાંથી હજુ તાજેતરમાં ચાલી નીકળે વેલ્ડાને લાગતો હતો। વેલ્ડાના લાલ માફાનું ટોપકું દેખાતું બંધ પડ્યું હતું। હવે તો સીમાડા ઉપર ફક્ત ધ્રુવનો જ થાંભલો દેખાતો હતો, છતાં કેડીએ બાળકો તેડીને ઊભી ગ્રામ વનિતાઓ એ તરફ તાકતી હતી। મોં આડે ઓઢણામાં છેડા કરી સૌ હસતી હતી। આજે પહેલો જ બનાવ કે સાસરે જનારી દીકરી ધરાર ન રોય, માવતરના વછા પડીએ દીકરી જેવી દીકરીનું હૈયું રોયા વિના શે રહી શકે ભાઈ? અરે ભાઈ, એટલું અલેણું, એટલી માયા મમતા સુકાઈ ગઈ। આજ તો નવાણે નીર સૂક્યા ને દલડાના નેહ સૂક્યા એવા કડીકાળ આવ્યા। હવે તો કોણ જાણે અમરબાઈને સાસરે તે કેવું સુખ મળવાનું હશે। સુખ સાહેબી છે એ વાત તો સાચી, અમારી જાણની જ વાત છે। એની સાસુ તો પેટે અવતાર લઈએ એવી ને જુવાન પણ ભારી રંગીલો। અમે દીઠેલોને અહીં આવેલા ત્યારે આંખોમાંથી સા અમી જરે ઈ તો બસ બાઈ કિનારા કહી રહ્યા। તો પછી અમરબાઈ સાસરે જતા સારું રોવે નહીં? શું બોલો છો તમે? પણ રોવું આવે નહીં ને? તોય રોવું જોઈએ। ગલઢાઓ કરી મૂક્યું છે કે કોઈ કરતા કોઈ છોકરી મોટે રાગે રોયા વિના મહિયરનું પાદર છોડે છે કદી? અરે માય હીરબાઈ ગઈ ત્યારે કેવા સાથ કાઢીને મારી છાતી એ ઢળીને રોઈતી, જાણો છો ને ફૂઈજી? અરે બાઈ, અમારા ટાણામાં અમારા રોણા કેવા હતા એની સી વાત કરીએ। ઈ તો ટાણા જ ગયા ને, ઈ વેળાઈનું ઈ વાતું એવા વાર્તાલાપના ધ્વનિ પણ જ્યારે પાદરના ઝાડવાની ઘટા નીચેથી વિલય પામી ગયા ત્યારે અમરબાઈનું ઓઝળું 2 કોસનો પંથ કાપી ચૂક્યું હતું। ગ્રામ વધુઓની ફરિયાદ 100% સાચી હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી। સાચું કે જૂઠું એકેય જાતનું એ નહોતી રડી શકી। તેનો પરિણામ મેં અમરબાઈની માતાને ઘણું ઓછું આવ્યું હતું। પોતાની દીકરીને સ્વર્ગની સુખ સમૃદ્ધિ વાંચનારી માતા પણ એટલી ઈર્ષાળુ તો બેલાસક હોય છે કે પુત્રી તરફના માતૃસ્નેહના એકાદ આંસુ ઉભરાની અને ગામ ભાગોળ ગજવતા એકાદ ઉચ્ચ સુરીલા આક્રંદની અપેક્ષા તો એ રાખે જ છે। માવતરને સંભારી આંસુ સારવાને બદલે 19-20 વર્ષની દીકરી અમરબાઈ ત્યારે લહેરમાં હતી। એનું અંતકરણ વેલ્ડાના વઢિયારા બળદની ઝડપે પણ નહોતું સાકી શકતું। એના જોબનમાં કેવડાની ફોરમ હતી। નાઘેરના સભરનીરમાં પાંગરેલી કેરને નિહાળી હોય તો અમે અમરબાઈના એ દિવસના યૌવનનો મરમી બરાબર પારખી શકો। કેમ તું મારા સામે તાકી રહો છો બેટા? વેલ્ડામાં બેઠેલી બીજી આગળ સ્ત્રીએ એને પૂછ્યું। એ અમરબાઈના સાસુ હતા। હું શું જોઈ રહી છું એની મને પોતાને જ ખબર નથી ફૂઈ, અમરબાઈએ જવાબ દીધો। સંભવ છે કે પોતાના મનોભાવને પોતે જ ન પીછાની શકનાર અનેક આત્મલુબ્ધોની પેઠે અમરબાઈને પોતાની ઉર્મિઓની ફરક ન પડી હોય, પણ આપણે કલ્પી શકીએ કે અમરબાઈ સાસુના ચહેરા મોંમાંથી પોતાને સ્વામીની સુખમુદ્રાને મીંડવતી હતી। સાસુની એક રેખા ઉઠાવીને પતિની અણસાર ઘટતી હતી। એમ કરતાં અમરબાઈ ઝોલા ખાવા લાગી। સાસુએ એને પોતાના ખોળા તરફ ખેંચીને કહ્યું, અહીં આવો મારા ફૂલ, અહીં આવો।
મારા ખોળામાં એક નિંદર કરી લે, ત્યાં હમણાં જ આપણે દત્તાત્રેયના ધૂણે પોગી જશું. અમરબાઈએ અતિ ઉલ્લાસભેર સાસુના ખોળા પર માથું ડાળી દીધું. સાસુના શરીરમાં એકબીજા દેહની છાયા છુપાઈ હતી. તેનો સ્પર્શ કલ્પતી અમરબાઈ નવીન રોમાંચ અનુભવી રહી. એના પોપચા હજી અડધા ઉઘાડા જ હતા. સાસુએ એને ટાપલી લગાવીને કહ્યું, સુજા, પાછું જાગરણ ભારે પડી જશે. ડાઈ એ અર્ધ સ્પષ્ટ બોલના માદક ઘેને અમરબાઈની આંખોને પૂરેપૂરી ઢાળી દીધી. પારણાના હિચોણાટ બંધ પડતા જેમ બાળક જાગી જાય તેમ અમરબાઈના પણ નીંદ ઉડી ગઈ. વેલડું ઊભું રહ્યું હતું. આખે માર્ગે વગડાળની ગરમ ગરમ લૂ વાતી હતી. તેને બદલે વેલડું ઊભું રહ્યાની જગ્યાએ વાયરો શીતળ શીતળ લાગ્યો. પડદો ઊંચો કરીને અમરબાઈએ દ્રષ્ટિ ફેરવી. વેલડું લીલા ઝાડની ઘટા નીચે ઊભું હતું. ચૈત્ર મહિનાની નવી કૂપળોએ કોળેલા લીમડા વીજળો વાઈ રહ્યા હતા. એ કડવા ઝાડોને મોર મીઠી ખોરમોને ભારે પવનની પાંખોને નમાવતો હતો. પીપરોના પાન ધીમા જંબોડિયા જેવા ચમકતા હતા. એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી. નાની એક કુઈ અને અવેડો હતો. અવેડો ભરતો એક આદમી ઢેકવાને નમાવતી વખત હર વેળા સત દત્તાત્રેય બોલતો હતો. છાંયડામાં અમરબાઈની સાસુ ઊભા એક બે જણાઓની સાથે વાતો કરતા હતા. સાસુના કદાવર ઘાટીલા આહિર દેવ ઉપર ગૂઢા રંગનું મલીર છૂટે છેડે લહેરાતું હતું. સાસુનું ગરવું સ્વરૂપ નિરખ્યા જ કરીએ છતાં ન ધરાઈએ એવી મીઠાશે નીતરતું હતું. સાસુની વાતોના બોલ અમરબાઈએ ભાંગ્યા તૂટ્યા પકડ્યા. આવ્યો છે ભાઈ, અહીં સુધી સામે આવ્યો છે. હા, આઈ કહે છે. આઈને એક વાતની ચેતવણી આપવા માટે અહીં સુધી સામા પહોંચવાની જરૂર પડી છે. શેની ચેતવણી? ભાઈ ક્યાં છે? અહીં બોલાવો ને. અહીં તો નહીં આવે, શરમાય છે. કેમ કે અમરબાઈ બોન ભેગા છે. દૂતો આવ્યા તો હશે એટલા જ માટે ને વળી શરમનું પૂતળું થઈ માને બનાવે છે. આઈએ રમૂજ કરી એ ચેતવણી શેની? કે જગ્યાની અંદર આઈને જાય અમરબાઈ બેનને ન જવા દે. કાં? દેવીદાસ બાપુએ થોડા દિવસથી જગ્યાને ગંધવી મૂકી છે. સાથી પતિયાને ભેગા કરવા માંડેલ છે. પોતે હાથે જ નવરાવે ધોરાવે છે ને હાથે જ ખવરાવે છે. હમણાં તો એક પાતળી ડોસીની જોડીએ નાખીને પીઠ ઉપર લાદી આવ્યા છે. એ જ વખતે એક ઝાડ ઘટાની નીચે એક ચોગાડની વચ્ચે ચડેલા ઓરડા તરફથી કોઈ દુઃખભરી ચીસો આવતી હતી. આ કોણ ગોકીરા કરે છે? આઈએ પૂછ્યું. એ પતળી ડોસી જ છે દેવીદાસ મહારાજ. એના સડેલા આંગળા ધોવા બેઠા છે. આઈ રાણી થોડી વાર ઊંડા વિચારમાં પડી ગયા. પછી એમણે કહ્યું, ભાઈ ગાડા ખેડું, ઝટ ટાંડાને નિરણ કરાવી લે. ત્યાં હું અહીં કુઈ ઉપર નાહીને 2 માળા ફેરવી લઉં. ભાઈને આ ભાતોડિયામાંથી ઢેબરા પહોંચાડો જ્યાં બેઠા હોય ત્યાં. ને અમરબાઈ બચ્ચા, તારે જંગલ પાણી જવું આવવું હોય તો જઈ આવ. આપણે અહીં જાજુ રોકાવું નથી. અરે રે, આવી દેવી જગ્યા, આવું થાનક, થાક્યા પાક્યાનો વિસામો, એની જ હવા બગડી. હવે તો એટલું કહીને સાસુ સ્નાના દીકમાં પરોવાયા. બીજા સાથીઓ પોતપોતાના બંદોબસ્તમાં પડ્યા. ચકમક જગાવીને ભૂંગળી પીવામાં સૌ મસ્ત બન્યા. તો તે વખતે જુવાન અમરબાઈ ધીરે ધીરે ઝાડની ઘટા નીચે ચક્કર દેવા લાગી. પોતાનો સ્વામી સામે લેવા આવે છે એ પોતે જાણ્યું હતું. એની આંખો દૂરના એક વડવાની છાયામાં વડના થડનું ઓસીકું કરી પડેલા જુવાન આહિરને શોધતી હતી. પણ એના કાન બીજે સ્થળે મંડાયા હતા. પેલી દયામણી ચીસો એને ખેંચતી હતી. ખેંચાતી અમરબાઈ દૂર સરી ગઈ. ઓરડાના ચોગાન ફરતી ડીંડલા થોરની લીલી વાડ હતી. વાડની પછવાડે ફરવા લાગી. બૂમો વાડની અંદરથી આવી હતી. વાડની આરપાર એણે નજર કરી. બિહામણું એ દ્રશ્ય હતું. રત્નેશ્વરના દરિયામાંથી બચાવેને આણેલી ડોસીને રક્તપિત્તની રસીને દેવીદાસ ધોતા હતા. પ્રભુએ દીધેલ સાદા પાણીમાં લીમડાના પાંદ નાખીને એ દર્દીને નવરાવતા હતા. દુખાવાને લીધે બૂમો પાડતી ડોસીને દેવીદાસ દિલાસો દેતા હતા. નહીં મારી માં, પુરુષના ગર્ભ વેઠનારીને અનોખા દુઃખો સહેનારી જંટની, નહીં દુખાવું તમને
તમ તો હું જોગમાયાનું અખિલ વિશ્વની ઈશ્વરીનું રૂપ જોઈ રહેલું છે માં. ડોશીનું અર્ધ મૃત્યુ પામેલ કલેવર એક જ ઉચ્ચાર કરતું, મારો કેદાર, મારો લાલિયો. અરે રે કેવો સ્વાર્થી છો માં, કહીને દેવીદાસ હસતા હતા. મને તમારો કેદાર નહીં કરો શું ને હું તમારા ખોળામાં આળુટો તો તમારો લાલિયો ન કહેવાવ. હે માં, જોજો ને તમે સાજા થાવ કે તરત જ હું તમારા ખોળામાં છું. જોજો ને પછી લાલિયાની માફક જ તોતડું બોલીશ. પછી કાંઈ કહેવું છે માં? ધાસ્તીને ગભરાટના વાદળા અમરબાઈના હૃદય ઉપરથી ઉડી ગયા. આગના ભટકા કરતા વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈએ એક જીવતા માનવીની ગેલ કરતો જોયો. ડોશી પોતાની સારવાર કરનારને ચેતવતી હતી, અરે દીકરા, તારી ફૂલેલ કાયાનો શું થશે? હે માં, કહો જોઉં તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી? અરે બેટા, બબ્બે હેલ્યે હું વાવની પાણી ભરતી, મને ગામ લોકો ઓથલ પદમણીનો અવતાર માનતા ને કહેતા. ત્યારે બસ માં, તમામ દહીંના એ જ હવાલ છે. જુવાનીના મધ ક્યારે ગંધાઈ ઉઠશે એની કોને ખબર છે? માનવ દેહને તો રોમ રોગ ભર્યા છે, એને હું ક્યાં સુધી દાટી રાખીશ? કહેતા કહેતા દેવીદાસ ડોશીના શરીરને લૂછતા હતા. લૂછેલા દેહ ઉપર નવેસર રક્તની રસીના ટસિયા ઉઠતા હતા ને ફૂટતા હતા. ને હું તો એ જ વિચારી રહ્યો છું કે માં, કે સ્ત્રીનો દેહ સી નરક વેદના સહે છે. સ્ત્રીના શરીરને ચૂથાવાનું અરે ભોગની ભરપૂર મોજ માંડતાની ઘડીથી સ્ત્રીના ખોડિયાને ટીપે ટીપે ખપી જવાનું. હું પુરુષ તમને ધોઉં છું ત્યારે માં, મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષ જાતના પાપ ધોઉં છું. એવા બોલનું વશીકરણ અનુભૂતિ અમરબાઈને બહારના જગતનું કંઈક એવું વિસ્મરણ થયું કે પોતે એ જગ્યાના ચોગાનમાં ક્યારે પેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. ચોગાન ઓળંગીને એ ઓરડામાં પહોંચી ને ત્યાંથી પાછલી પરસાળમાં પોતાના પગનો સંચળ સંભળાવ્યા વગર જ એ ઊભી રહી. બહાર ઊભીને કાંટાની વાડ સોસરું જે દ્રશ્ય અધૂરું ઉઠેલું તે એણે અહીં પૂરું જોયું. દેવીદાસે ડોશીને એક ખાટલા ઉપર લીમડાના પાંદની પથારી કરીને સુવરાવી હતી. હવે એ પોતાના હાથને લીમડાના પાણીમાં ધોતા ધોતા કહેતા હતા, હવે જુઓ માં, હું જોડી લઈને જાઉં છું રામ રોટી માંગવા, સાંજે પાછો આવીશ. પટખેના ઓરડામાં વાઘરીની 10 વર્ષની છોકરીને સુવરાવી છે. એ બૂમો પાડે તો તમે એને અહીં સૂતા છાની રાખજો હો માં. એનો તો હજી ટચલી આંગળીએ જ નાનું ચાઠું છે, વધુ નથી. જોડી લઈને સન્મુખ બનતા જ દેવીદાસે અમરબાઈને ઉભેલી 2 હાથ જોડીને પગે લાગતી દેખી. અરે અહીં નહીં બોન, અહીં નહીં, બહાર જા કહેતા ચમકેલા દેવીદાસે આ યુવાન રૂપ સુંદરીને બહાર જવા ચેષ્ટા કરી. અમરબાઈ ન બોલી કે ન હલી ચલી. અહીં આ વાર્તાનો ભાગ બીજો પૂરો થાય છે. હવે વાર્તાનો ત્રીજો ભાગ થોડા દિવસો પછી. બોલ જય સંત દેવીદાસ, જય અમર દેવીદાસ, જય સંત દેવીદાસ.